પ્રલય એક એવો સમય જ્યારે બધું નાશ પામશે અને પૃથ્વીના ગર્ભમાંથી જ્વાળામુખી ફાટી નીકળશે, આકાશ ફાટશે અને આગ વરસવા લાગશે. બધા પશુ પક્ષીઓ અને છોડનો એવો નાશ થશે જાણે એનું કોઈ અસ્તિત્વ જ નહોતું. પૃથ્વી ફરી એકવાર અગ્નિ અને વરાળનો ગોળો બની જશે. પ્રલય વિશે દરેક ધર્મમાં કોઈને કોઈ રીતે વાત કરવામાં આવી છે. જ્યારે પાપ તેની તમામ મર્યાદા ઓળંગી ચરમ સીમા પર હશે, ત્યારે કુદરત કોઈને કોઈ રીતે દરેક વસ્તુનો નાશ કરીને પ્રકૃતિની પુનઃ સ્થાપના કરશે. સનાતન ધર્મ અનુસાર એને કળિયુગનો અંત ગણવામાં આવે છે. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ બાદ હાલ આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ એ કળિયુગ છે. કળિયુગ જ્યાં પાપ અને અધર્મનું શાસન તેની ચરમ સીમાએ પહોંચી રહ્યું છે. ભારતમાં એવા ઘણા સ્થળો છે, એવા ઘણા પ્રાચીન મંદિરો છે જે દર્શાવે છે કે આ માત્ર વાર્તાઓ નથી. આપણા પ્રાચીન મંદિરો અને સ્થળો સાથે જોડાયેલા ઘણા એવા અજાણ્યા રહસ્યો છે જે દર્શાવે છે કે કદાચ આપણો અંત નજીક જ છે. કૃષ્ણના શ્રીમુખેથી નીકળેલી હિન્દુ સંસ્કૃતિના આધાર અને જીવનના સારરૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં તેમણે જીવનની ફિલસૂફીને ખૂબ જ અનન્ય શૈલીમાં વર્ણવી છે. આથી જ તેમને જગતગુરુ પણ કહેવામાં આવે છે. માતા દેવકી અને પિતા વાસુદેવના 8મા સંતાન ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પૂર્વે જ તેમના હાથે સગા મામા કંસના વધની આકાશવાણી ગર્ભિત રીતે થઈ ચૂકી હતી કે શાશ્વત સત્યની સ્થાપના માટે અને અધર્મના વિનાશ માટે ભગવાન શ્રી કૃષ્ણને સંબંધોનું બંધન અટકાવી શકતું નથી. માટે જ તેમણે ગીતામાં કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિય ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનમ સૃજામી અહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અર્થાત જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ તથા અનીતિનો ફેલાવો થાય છે, ત્યારે હું સ્વયં જન્મ ધારણ કરું છું. સજ્જનોની રક્ષા, દુષ્ટોના વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું દરેક યુગમાં અવતરિત થતો રહું છું. જ્યારે પૃથ્વી પર અધર્મનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે, ધર્મનો ક્ષય થાય છે, ત્યારે ધર્મની પુનઃ સ્થાપના કરવા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. ભગવદ્ ગીતાનો આ શ્લોક આપણને બાળપણથી ભગવાન કૃષ્ણના શબ્દોની યાદ અપાવે છે. ભારતના જયપુર શહેરમાં આવેલું કલ્કી મંદિર કદાચ તેનો જીવંત પુરાવો છે. એવું માનવામાં આવે છે કે પૃથ્વી પર કલ્કીનો અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડા પર થશે. એ જ દેવદત્ત જેની મૂર્તિ કલ્કી મંદિરમાં છે અને જીવંત છે. કલ્કી પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર 9 વાર અવતાર ધારણ કરી ચૂક્યા છે. પરંતુ તેમના અંતિમ અવતાર કલ્કી અવતારનો જન્મ થવાનો બાકી છે. એમના જન્મનો ઉદ્દેશ્ય રાક્ષસ કલીનો અંત અને સમગ્ર વિશ્વને તેના પ્રકોપથી મુક્ત કરવાનો હશે. પરંતુ એવું માનવામાં આવે છે કે કલ્કીની અસર એટલી તીવ્ર હશે કે સમગ્ર માનવતા સંપૂર્ણપણે નાશ પામશે. જમીન સાવ સુકાઈ જશે અને આકાશમાંથી એસિડનો વરસાદ થશે. બધા પશુ પક્ષીઓ નાશ પામશે અને મનુષ્ય પોતે જ રાક્ષસી રૂપ ધારણ કરશે. પોતાની ભૂખ સંતોષવા જીવ જંતુઓની જેમ મનુષ્ય એકબીજાને ખાવાનું શરૂ કરી દેશે. સમસ્ત પ્રકૃતિમાં સંતુલન લાવવાનો એકમાત્ર જ રસ્તો બાકી રહેશે દરેક વસ્તુનો નાશ કરીને નવી પ્રકૃતિનું સર્જન કરવું, જે કલ્કી અવતાર પોતે કરશે. એક વાર્તા અનુસાર જ્યારે જયપુરના મહારાજા જયસિંહ આ મંદિરનું નિર્માણ કરી રહ્યા હતા, ત્યારે મંદિરની બહાર બનેલી દેવદત્તની મૂર્તિ પર અકસ્માતે કોઈ ઈજાનું નિશાન પડી ગયું હતું. આ ઈજાના નિશાનને ઘણી વાર સરખી કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તે એમનું એમ જ રહ્યું. પરંતુ થોડા સમય પછી જોવામાં આવ્યું કે એ ઈજાનું નિશાન ધીમે ધીમે જાતે સરખું થવા માંડ્યું. ત્યારથી એવું માનવામાં આવે છે કે જે દિવસે દેવદત્ત પરનો તેઘા સંપૂર્ણપણે રૂઝાઈ જશે, ત્યારે ભગવાન કલ્કી પૃથ્વી પર અવતરશે. દરેક વ્યક્તિ જાણે છે કે સમય 4 તબક્કામાં ફરે છે, પરંતુ શું તમે ક્યારેય સમયના સ્તંભ વિશે સાંભળ્યું છે? મહારાષ્ટ્રમાં આવેલું કેદારેશ્વર મંદિર ઐતિહાસિક કલાકૃતિ અને સ્થાપત્યની ભવ્ય છબી દર્શાવે છે. આ મંદિર પહાડો તોડીને કોતરવામાં આવ્યું હતું, જે આપણા પૂર્વજોની આધુનિકતાનો એક મોટો પુરાવો દર્શાવે છે.
પરંતુ આ મંદિરની નજીક સ્થિત એક ગુફા સાથે ઘણા અજાણ્યા રહસ્યો જોડાયેલા છે. આ કુદરતી સ્વરૂપે રચિત ગુફામાં 5 ફૂટ ઊંચું કેદારેશ્વર શિવલિંગ જોવા મળે છે અને એવું માનવામાં આવે છે કે આ શિવલિંગ સ્વયંભૂ છે, એટલે કે આ શિવલિંગ કોઈએ સ્થાપિત નથી કર્યું, એ આપમેળે પ્રગટ થયું છે. આ શિવલિંગ એવી જગ્યા પર સ્થિત છે જ્યાં પહોંચવા માટે હરિશ્ચંદ્રગઢના ખતરનાક ટ્રેકિંગ કરવી પડે છે, બરફ જેવા ઠંડા પાણીમાં તરીને પાર કરવું પડે છે. સમજી લો કે મૃત્યુ સાથે લડીને ત્યાં પહોંચી શકાય છે. ચોમાસામાં આ સ્થળ સંપૂર્ણ રીતે પાણીથી ભરાઈ જાય છે, પરંતુ એ દ્રશ્ય એટલું મંત્રમુગ્ધ હોય છે કે આપણે તેની કલ્પના પણ ન કરી શકીએ. કેદારેશ્વર શિવલિંગ કુદરતી સ્વરૂપે રચાયેલી ગુફાની અંદર એક ધોધની વચ્ચે સ્થાપિત છે. એ સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલું છે અને આ આખી ગુફા માત્ર એક સ્તંભના સહારે ટકી રહી છે. જો ધ્યાનથી જોવામાં આવે તો આ ગુફાની છત 4 થાંભલાઓ પર ટકી હતી, પરંતુ સમય જતા એક પછી એક આ સ્તંભો તૂટી ગયા અને હવે માત્ર એક જ સ્તંભ હયાત રહ્યો છે. લોકવાયકા પ્રમાણે આ 4 સ્તંભ દુનિયાના 4 યુગોનું પ્રતિનિધિત્વ કરે છે: સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. આ યુગો જેમ જેમ પૂરા થયા તેમ તેમ દરેક યુગના અંત સાથે એક એક સ્તંભ તૂટતા ગયા. હવે જ્યારે આપણે છેલ્લા યુગ કળિયુગમાં પહોંચી ગયા છીએ અને આ મંદિરમાં હવે માત્ર એક સ્તંભ શેષ છે, જેને કળિયુગનું પ્રતીક ગણવામાં આવે છે. જે દિવસે આ સ્તંભ તૂટી જશે ત્યારે કળિયુગનો અંત થશે અને આખી દુનિયાનો નાશ થશે. એક એવું શિવ મંદિર જે શરદ પૂનમના દિવસે નરકના દ્વાર ખોલશે. મધ્યપ્રદેશમાં સ્થિત ખજુરાહો મંદિર તેના હજારો વર્ષ જૂના સ્થાપત્યને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે અહીં પહેલા 85 મંદિરો હતા, જેમાંથી હવે માત્ર 25 જ બચ્યા છે. તેમાંથી જ એક ખજુરાહોનું સૌથી મોટું મંદિર મતંગેશ્વર મહાદેવ મંદિર છે અને તેની પાછળનું કારણ છે અહીં સ્થિત શિવલિંગ છે, જે દર વર્ષે વધતું જઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે દર વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે આ મંદિરમાં સ્થિત શિવલિંગની લંબાઈ 1 ઇંચ વધી જાય છે. આ મંદિર સાથે જોડાયેલી વાર્તા અનુસાર એકવાર ભગવાન શિવ પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિર પર પ્રસન્ન થયા અને તેમણે યુધિષ્ઠિરને એક અમૂલ્ય અને જાદુઈ રત્ન આપ્યું. યુધિષ્ઠિરે આ અમૂલ્ય રત્ન માતંગ ઋષિ નામના સંતને આપી દીધું. આખરે આ રત્નને ભૂગર્ભમાં દાટી દેવામાં આવ્યું અને તેની આસપાસ જાદુઈ રીતે એક શિવલિંગની રચના થઈ. આ મંદિરને માતંગ ઋષિના નામ પરથી માતંગેશ્વર મંદિર કહેવામાં આવે છે અને એવી માન્યતા છે કે તે રત્નની શક્તિને કારણે જ દર વર્ષે શિવલિંગ વધે છે. મંદિરના પૂજારી બાબુલાલ ગૌતમ કહે છે કે અહીંનું શિવલિંગ 9 ફૂટ ઊંચું છે, પણ એટલી જ લંબાઈ જમીનની અંદર પણ છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગનો ઉપરનો ભાગ સ્વર્ગ તરફ જઈ રહ્યો છે, જ્યારે નીચેનો ભાગ પાતાળ લોક તરફ જઈ રહ્યો છે. જે રીતે આ શિવલિંગ દર વર્ષે ઊંચું જઈ રહ્યું છે, તે જ રીતે તે જમીનની નીચે પણ વધી રહ્યું છે. આ રીતે એક દિવસ એવો આવશે જ્યારે આ શિવલિંગ ધરતીના પેટાળમાં વધીને પાતાળ લોકના દ્વાર ખોલી દેશે. તે દિવસે કલયુગનો અંત આવશે અને આ સંસારનો નાશ થશે. ઉત્તરાખંડમાં હિમાલય પર્વતની નજીક આવેલું નાનકડું શહેર જોશીમઠ, જે ધીમે ધીમે જમીનમાં ધસી રહ્યું છે. લોકોના ઘરો અને રસ્તાઓ પર મોટી તિરાડો જોવા મળી રહી છે. આ બધા દ્રશ્યો ભવિષ્યમાં આવનારા એક ભયંકર અંત તરફ નિર્દેશ કરે છે. આ બધાની વચ્ચે એક એવું મંદિર છે જે સદીઓથી આ ચેતવણી આપી રહ્યું છે. ઉત્તરાખંડનું નરસિંહ મંદિર, જે ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારને સમર્પિત છે. એક જૂની વાર્તા અનુસાર 8મી સદીમાં આદિ શંકરાચાર્યએ જોશી મઠમાં ભગવાન વિષ્ણુના રૂપમાં નરસિંહની પ્રતિમા સ્થાપના કરી હતી. પરંતુ તેની સાથે તેમણે આગાહી પણ કરી હતી કે દર વર્ષે ભગવાન નરસિંહની મૂર્તિનો એક હાથ પાતળો થઈ જશે અને જે દિવસે આ હાથ તૂટીને પડી જશે તે દિવસે ભયંકર ભૂકંપ આવશે. નજીકમાં આવેલા જય અને વિજય નામના 2 શિખરો એકબીજામાં ભળી જશે. હિમાલયના પર્વતો તૂટી જશે અને બદ્રીનાથ કાયમ માટે બંધ થઈ જશે. એક વાર્તા એવી પણ છે કે આના પછી ભવિષ્ય બદ્રી નામનું એક નવું બદ્રીનાથ સ્થાપિત થશે, જેની મૂર્તિ આપમેળે જ પ્રગટ થશે અને આજે એવું થઈ પણ રહ્યું છે.
ભગવાન નરસિંહનો એક હાથ વાળ જેટલો પાતળો થઈ ગયો છે અને તે ગમે ત્યારે તૂટી શકે છે. ભૂસ્તર શાસ્ત્રીઓના મતે ઉત્તરાખંડમાં હજુ એક ભયંકર ભૂકંપ આવવાનો બાકી છે અને બીજી તરફ જોશી મઠ પાસે ભવિષ્ય બદ્રીમાં પહાડો પર આવેલો એક પથ્થર દર વર્ષે ધીમે ધીમે બદ્રીનારાયણ દેવતાનું રૂપ ધારણ કરી રહ્યો છે. કેટલાક સાધુઓ હજુ પણ બરફથી ઢંકાયેલી જગ્યા પર આશા રાખી બેઠા છે કે આ ભવિષ્યવાણી ટૂંક સમયમાં સાચી પડશે. દરેક ધર્મ તેમની રીતે આવનાર પ્રલય વિશે વાત કરે છે. ખ્રિસ્તી ધર્મમાં ન્યાયનો દિવસ, ઇસ્લામમાં કયામતનો દિવસ, તે જ રીતે બૌદ્ધ ધર્મમાં ઉત્તરીય પૌરાણિક કથાઓ, ગ્રીક પૌરાણિક કથાઓ, દરેકમાં એક એવા દિવસ, એવું ભયંકર યુદ્ધ કે કોઈ પ્રલય વિશે વાત કરવામાં આવી છે જેમાં સર્વસ્વ નાશ પામે છે અને પ્રકૃતિની ફરીથી રચના થાય છે. વિજ્ઞાનમાં એવું પણ જોવા મળ્યું છે કે હરેક 10,000 વર્ષે પૃથ્વીમાં પરિવર્તન આવ્યું છે. આપણી પૃથ્વી ઠંડા અને ગરમ સમયગાળાના ચક્રમાંથી પસાર થઈ રહી છે. તે હજારો વર્ષો સુધી બરફની ચાદરથી ઢંકાયેલી રહે છે અને ત્યારબાદ ધીમે ધીમે સંપૂર્ણપણે ઉષ્ણ થાય છે અને આ જ ઉષ્ણ અને શીતળ સમયગાળાના ચક્રના કારણે ઘણી પ્રજાતિઓ નાશ પામી છે. ઘણા લોકો એવું પણ માને છે કે ગ્લોબલ વોર્મિંગ એ પૃથ્વીનું કુદરતી સમયગાળાનું ચક્ર છે. પૃથ્વીના અંતની આ બધી આગાહીઓ વચ્ચે એક મસીહાની વાત પણ કરવામાં આવે છે. એક મસીહા જે ઘોડા પર સવાર થઈને આવશે, જેના હાથમાં અગ્નિ જેવી તલવાર હશે, જે બધા અધર્મ અને દુષ્ટતાનો અંત લાવશે અને નવા વિશ્વની રચના કરશે. એક એવું વિશ્વ જે પાપ, દુઃખ, પીડા, રોગ અને વેદનાઓથી મુક્ત હશે. એક એવું વિશ્વ જે સ્વર્ગ જેવી અનુભૂતિ કરાવશે. સનાતન ધર્મમાં આપણે તેને સત્યયુગ કહીએ છીએ. આ બધી વિભાવના અને વાર્તાઓ કેટલી સાચી છે તે હજુ પણ ગહન રહસ્ય છે, પરંતુ આ બધું ઘણા લોકો માટે એક આશાનું કિરણ બની જાય છે.